ચોમાસામાં ફેલ ગયું, અરે ઉનાળામાં ફેલ ગયું 100% ને ચોમાસામાં 100% ફેલ ગયું છે. બોલો. અને ફરી બટાકો ફરી વાવવાની મોય ફેલ છે. હવે બટાકો ક્યારે આવ્યા, પાણી ભરાઈ ગયો ખેતરમાં, કેટલું બધું નુકસાન, હાવખા દેવાદાર થઈ જાય માણસો. બોલો. 15,000 રૂપિયા વીઘા ખર્ચો કર્યો, 15 થી 20,000 રૂપિયા. આ 6 વીઘાનું ખેતર છે, કેટલો થયો 2 સિઝનની વાત બોલો. હવે તમે આ સરકાર કોઈ ધ્યાન ઉપર લેતું નહીં. ખેડૂતની પોઝિશન કેવી હાલ દેવેદાર છે હવે. અને નવું લેવું છે, દવા લેવી છે, ખાતર લેવું છે, તો વેપારી હાલવા તૈયાર નહીં. એને ખેડૂતના કને શું સાથે લેવો, અમે ઉધાર હાલવા કોઈ તૈયાર નહીં. બોલો. ખેડૂત દેવાદાર છે. હવે આટલું સરકાર અંગાત કોઈક પકડાવો ને, સરકારને કે કોઈક રાહત કર, બરાબર, તો ખેડૂત ઉભો થાય ને. કે ખેડૂતો તો જમીન વેચાય ને ફેરે ચો જાય, વેચીને ચો જવાનું. અમારે તો જવાનું અમે તો ચોક નોકરી લાગે, કોઈની ગાડી ચલાવવા એ કરવા માટે તો અમે તો રહેવા તૈયાર છીએ. આ ધંધો કરવા તૈયાર નહીં. પણ હવે ચો મળે છે અમને. બોલો. ફરીથી ખેડૂત ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ, ગયા ઉનાળાની અંદર જે મગફળી અને બાજરી ફેલ ગઈ, એમાં ટોટલ વહેલો વરસાદ થવાથી બધું નષ્ટ થઈ ગયું. એના પછી ખેડૂતોએ ફેરથી વાવેતર કર્યું, મગફળીનું વાવેતર થયું. એ મગફળીને પણ આ ચોમાસું પૂર્ણ થયા છતાં બી હજી વરસાદ 8 દિવસથી વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુને લીધે મગફળી ટોટલી ઉગી ગઈ છે. હાલ સમજો કે આજે જ પણ સવાર વહેલો વરસાદ પડ્યો અને મગફળી જે કોઈ હતી એ ટોટલ જે નથી ઉગી એ બી ઉગી જવાની. અને હાલ મેં જે જોઈએ પણ અમારા ખેતરમાં ટોટલી 6 હેક્ટરની વાવેતર છે, બધી મગફળી ઉગી ગઈ છે. ટોટલી વડગામ તાલુકાના ખેડૂતોની મગફળી ફેલ થઈ છે. માટે સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક મોટું પેકેજ મંજૂર કરે. આજે સર્વેની બધી વાતો બધી ખોટી પડે છે. કારણ સર્વેમાં સરકાર પહોંચી શકે, કર્મચારીઓ પહોંચી શકે એમ નહીં. કારણ કે એક કર્મચારીના 8-8, 10-10 ગામ છે, ખેડૂતો વધારે છે. માટે તાત્કાલિક પેકેજ મંજૂર કરે એવી પ્રભારી શ્રી મંત્રીની વિનંતી છે. અને કૃષિ મંત્રીને બી આપણે વિનંતી છે, અને સીએમ સાહેબને વિનંતી છે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખાસ વિનંતી છે કે ગુજરાતની ચિંતા કરી, વડગામની ચિંતા કરી અને તાત્કાલિક પેકેજ મંજૂર કરે એ મારી વિનંતી છે. અસ્તુ. જય જવાન જય કિસાન. અને સવારમાં વહેલો વરસાદ પડ્યો, એની અંદર અંદાજે 1.5 ઇંચ પર વરસાદ પડ્યો છે. જે કોઈ ખેડૂતોએ પાથરા ફેરવીને જેવું કર્યું હતું એ બી ફેરથી પડી ગયું. અને ટોટલ આ તાકો જો આ બધી મગફળી ઉગી ગઈ છે. ટોટલ હવે ખેડી નાખવાનું છે. ખેડૂત કને કંઈ રહ્યું જ નહીં. આ તાકો મગફળી ઉગી ગઈ છે. આ જો આખો પાથરો ઉગેલો દેખાય, આ પાથરો ઉગેલો દેખાય, બધું તાકો આ બધું ઉગી ગયું છે. કંઈ રહ્યું નથી, બધું શાક ઉગી ગયું છે કમ્પ્લીટ. આ પાથરો જુઓ, આ પાથરો બે છે. આખા ટોટલ 10 વીઘા જમીનની અંદર ટોટલ કમ્પ્લીટ બધું ઉગી ગયું છે. આ બધો ફોફો તો ભય પડે. આ તાકો આ બધું ઉગી ગયું છે કમ્પ્લીટ. ટોટલ હળંગ બધું ઉગી ગયું છે. ટોટલ 10 વીઘાનું જે કોઈ વાવેતર છે બધું ઉગી ગયું છે કમ્પ્લીટ. પરિસ્થિતિ ખેડૂતની ખૂબ ખરાબ. આવું ટોટલી આખા વડગામ તાલુકામાં આવી પરિસ્થિતિ થઈ છે. તો માન્ય સરકારશ્રીને વિનંતી છે કે જે કોઈ સર્વેની વાતો કરી છે, તો ખેડૂતના ખેતરમાં બધું ઉગી ગયું છે. ખેડૂતો ખાલી કરીને બીજું નવું વાવેતર કરવું પડશે, તો એમાં કંઈ નવું પ્રાપ્ત કરે. માટે સરકાર તાત્કાલિક આ જે કોઈ ઉગી ગયું છે, મગફળી ઉગી ગઈ, મકાઈ મતલબમાં કે બાજરીના પાક જે કોઈ નુકસાન થયું છે, વડગામ તાલુકામાં ફૂલ વરસાદથી ખૂબ મોટું નુકસાન થયું છે. માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કર્યા વગર પેકેજ જાહેર કરે. પેકેજ સિવાય ચાલે એમ છે જ ને. સર્વેમાં કોઈ ભલીવાર આવે ને, કારણ સર્વેમાં ઓનલાઈન સર્વે કરવા માટે ખેડૂત જાય છે તો પોર્ટલ ખુલતું નથી, એ સર્વે નંબર બતાવતું નથી. જે સર્વે નંબર એને ખેડૂતનો એ સર્વે નંબર બીજાના નામ પર છે. રીસર્વેના પણ પ્રશ્નો છે એની અંદર. એટલે ખેડૂત શું કરે? એની પરિસ્થિતિ ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ છે. માટે વિનંતી છે કે તાત્કાલિક વડગામ તાલુકાના ખેડૂતો માટે પેકેજ જાહેર કરે. એ સિવાય શક્ય છે જ નહીં. કારણ કે તમે જુઓ ટોટલ મગફળી બધી ઉગી ગઈ છે. અમુક લોકો વાત કરે પાથરા ફેરી ગઈ, કંઈ થાય એમ છે જ નહીં. મગફળી ટોટલી ફેલ થઈ ગઈ છે. કાઠિયાવાડની પરિસ્થિતિ જે પરિસ્થિતિ હાલ થઈ. આજે સવારમાં વહેલો વરસાદ ફૂલ પડ્યો અને વરસાદ પડ્યો ટોટલ. વડગામ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ સાથે જગતનો તાત આ સરકાર પાસે આશા રાખીને બેઠો છે. વડગામ તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેને લઈ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોને તૈયાર મગફળી લેવાના સમયે અને આવક રાળવાના સપનાને આ કમોસમી વરસાદે છીની ભીન કરે છે. ખેતરમાં પડી રહેલી મગફળી ફરીથી ઉગવા લાગી છે. કપાસનું રૂ કાળું પડી ગયું છે. તેને લઈ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે. ત્યારે મોટાભાગના ખેડૂતોએ સારી આવકની આશા પર પાણી ફર્યું હતું. ખેડૂતોએ ખેતી કરવા બેંકોમાંથી પાક ધિરાણ લઈ ખેતરોમાં મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ત્યારે 8 દિવસથી લગાતાર કમોસમી વરસાદ પડવાથી
ખેડૂતોની હાલત કફોડી બની હતી. જગતના તાતને ધિરાણની લોન ભરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે વડગામ તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન હોવાથી સરકાર ઝડપીમાં ઝડપી યોગ્ય વળતર ચૂકવે અને પેકેજ જાહેર કરે એવી માંગ આ વડગામ તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યો છે આ જગતનો તાત. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોતા રહો AK ન્યૂઝ ગુજરાતી, વડગામ, બનાસકાંઠા. પટેલ મગજીભાઈ ગેમરભાઈ, ગામ નાનું છે, બરાબર. મેં લગભગ 150-200 બોરીનું તો નુકસાન ખાધું જ છે ઉનાળુ બાજરીમાં, બરાબર. પછી કપા વાયા, કપાસમાં અને હાલ મગફળીમાં પણ. હવે મારે પાક ધિરાણ ક્યાંથી ભરવું આવું બધું? હવે પાક ધિરાણ પાક ધિરાણનો સમય આવી ગયો. પાક ધિરાણ ક્યાંથી ભરવું? આટલું 3-4 લાખ રૂપિયાનું વ્યાજ હોય, ક્યાંથી ભરવું? અમારે હવે ટૂંપો ખાવાનો વારો આવ્યો છે, બરાબર. એટલે અમારે ભરવું ક્યાંથી? હવે જે ખેડૂતો હા સરકાર જે પેકેજ સારું મંજૂર કરે તો સારું છે, નકર પાછી ફોસી ખાવાનો વારો આવે એવી પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે એમ. હા, એટલે હવે અમારે ક્યાંથી શું કરવું એ જ સવાલ છે. એટલે સરકારને વિનંતી કરીએ કે પેકેજ કોઈક મોટું જાહેર કરો તો સારું. એ જ અમારી વિનંતી છે, બીજું કશું નહીં. અમારે તો બસ અમે તો શું કરીએ બીજું તો ખેડૂત થઈ.